ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ મહીસાગરથી. તો મહીસાગર જિલ્લામાં ભાજપના નેતા પિનાકીન શુકલ સહિત 4 વ્યક્તિઓ સામે વીરપુર પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકી આપવાનો ગુનો નોંધાયો છે. ભદ્રેશકુમાર સુતાર નામના વ્યક્તિએ 22 મેના રોજ રાત્રિના સમયે તેમના ઘરે ઘૂસીને હુમલો કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ પિનાકીન શુકલ, ચિરાગ જોશી, ગૌરાંગ બામણિયા અને અન્ય એક વ્યક્તિ ભદ્રેશકુમારના ઘરે પહોંચ્યા હતા. આ ઘટના ફેસબુક પર મારી સ્ટોરી કેમ ચલાવે છે તે બાબતે બોલાચાલી થયા બાદ બની હતી. આરોપીઓએ ફરિયાદીને લાતો, દંડા અને પાઇપ વડે માર મારીને ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘટના સમયે આરોપીઓ પૈકીના એક વ્યક્તિએ ફરિયાદીનો મોબાઈલ ફોન અને લેપટોપ પણ લઈ લીધા હતા. 3 દિવસ પહેલા વીરપુર ટાઉનમાં ભદ્રેશકુમાર જસવંતલાલ સુથાર પોતાના ઘરે સૂતા હતા. એ દરમિયાન રાત્રિના સમયે પિનાકીન શુકલ, ચિરાગ જોશી, ગૌરવ બામણિયા તેમજ અન્ય એક ચોથો વ્યક્તિ, આ 4 વ્યક્તિઓ ભદ્રેશભાઈના ઘરમાં ઘૂસી ગયેલ હતા અને તું અમારા વિરુદ્ધ ફેસબુકમાં કોના કહેવાથી સ્ટોરીઓ ચડાવે છે એમ કહીને લાકડીના દંડા અને લોખંડની પાઇપ વડે મારવાનું શરૂ કરી દીધેલ હતું. આ વ્યક્તિને ખૂબ જ માર મારવામાં આવેલ અને ત્યારબાદ એ વ્યક્તિનું લેપટોપ અને મોબાઈલનું પણ લૂંટ કરેલ હતી. ત્યારબાદ આ 4 આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલ હતા. પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ 4 આરોપીઓને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે. આ આરોપીઓ પૈકી જે મુખ્ય આરોપી પિનાકીન શુકલ છે એના વિરુદ્ધ ભૂતકાળમાં પણ વીરપુર પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓ ઝડપાયા છે. પોલીસે હાલમાં 4 આરોપીઓ ફરાર છે અને 4ને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હું વીરપુર ગામનો રહેવાસી છું અને હું 22 તારીખે રાત્રે મારા વીરપુર ખાતે આવેલ મકાનમાં એકલો સૂઈ રહ્યો હતો. એ દરમિયાન વીરપુરના ગામના જ 4 ઈસમો, એક પિનાકીન મુકેશભાઈ શુક્લ, પછી ચિરાગ ઘનશ્યામ કુમાર જોશી, ત્યારબાદ ગૌરાંગ મહેશભાઈ બામણિયા અને એક અન્ય ઈસમ કે જેને હું ઓળખતો નથી, આ 4 ઈસમો ઘાતક હથિયારો સાથે, લોખંડની પાઇપો, દંડાઓ સાથે રાત્રે આવી મારા પર હિંસક હુમલો કર્યો અને મને અધમારી હાલતમાં ઘરમાં મૂકી મારા ઘરમાંથી લેપટોપ અને મોબાઈલ લઈ અને ભાગી ગયેલ છે. આ પિનાકીન શુક્લ જે છે એ આ અગાઉ પણ આવી કેટલીય ગુનાહિત પ્રવૃત્તિઓ કરી ચૂક્યો છે અને એના પાસે કેટલાય ગંભીર ગુના દાખલ થયેલા છે. બંધ બારણે કેટલીય કમ્પ્લેનો થયેલી છે એના પર અને આને અમુક નેતાઓ છાવરી રહ્યા છે.